ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસે રથયાત્રા રૂટ પરનું ફ્લેગ માર્ચ યોજી નિરીક્ષણ કર્યું। રવિવારે ભગવાન જગન્નાથની રથયાત્રા જૂનાગઢ સહિત તાલુકાના માંગરોળ અને અન્ય જગ્યાએ આપ ઉજ્જવળ કારકિર્દીની શોધમાં છો તો આજે જ સંપર્ક કરો જૂનાગઢના મેંદેડા સ્થિત ખ્યાતનામ સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની, જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે। તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્સ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લો। નીકળવાની છે ત્યારે આજે બપોરના સમયે જૂનાગઢના એસપી હર્ષદભાઈ મહેતાએ ભગવાન જગન્નાથના મંદિરે શીશ ઝુકાવી ભગવાનના દર્શન કરી રથયાત્રા સફળતા માટે પ્રાર્થના કરી હતી અને રથયાત્રાની પૂર્વ સંધ્યાએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેઓ દ્વારા રથયાત્રા રૂટની ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ તેઓએ બંદોબસ્તને લઈને મીડિયાને માહિતી આપી હતી। આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે જૂનાગઢ શહેરમાં ને જૂનાગઢ જિલ્લામાં માંગરોળ સહિત અન્ય ટાઉનમાં પણ જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે। સમગ્ર જિલ્લામાં આ તમામ પોલીસ તરફથી તૈયારીઓ કરવામાં આવી છે। દરેક રૂટ ઉપર આજે રૂટ માર્ચ કરવામાં આવી રહ્યો છે। આ રૂટ ઉપર બીડીએસની ટીમ ચેકિંગ કરી રહી છે, સાથે સાથે અમારી ગર્વ અને ક્યુઆરટીની ટીમ એ તૈનાત રહેશે અને આ બંદોબસ્ત છે એના લોકલ ડીવાયએસપી શ્રી અને એમની સાથે મળીને સમગ્ર જિલ્લાનો જે બંદોબસ્ત છે એ લગભગ 1200થી વધારે પોલીસ છે એ કાલે તૈનાત રહેશે। ખાસ કરીને ભેસાણમાં પણ જે મેળો ચાલી રહ્યો છે પરબનો, એ મેળામાં પણ પોલીસ ત્યાં સમગ્ર બંદોબસ્ત ચાલુ છે। આ રથયાત્રામાં સમગ્ર રૂટ ઉપર પણ ટ્રાફિક બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, જેથી કરીને ત્યાં કોઈપણ પ્રકારે આ રથયાત્રાના રૂટને અડચણ ન થાય। સાથે સાથે અમારી ડ્રોન સાથેની સીસીટીવી કેમેરામાં પણ આ સર્વેલન્સ ચાલી રહ્યું છે। વિડીયોગ્રાફી અને બોડી વોર્ન કેમેરા દ્વારા પણ આખા સમગ્ર રૂટ ઉપર અને દરેક ઇવેન્ટને કેમેરામાં પણ કેદ કરવામાં આવશે અને પોલીસ તરફથી તમામ તૈયારીઓ છે પૂર્ણ કરવામાં આવી છે। લોકોને પણ એક અપીલ છે કે આપ પણ જ્યાં પણ આવતીકાલના જે તહેવાર સમગ્ર જિલ્લામાં આપ માણી રહ્યા છો, ઉજવી રહ્યા છો શ્રદ્ધા સાથે, ભક્તિ સાથે, તો શિસ્તબદ્ધ રીતે આનંદ ઉલ્લાસ સાથે અને જ્યાં જ્યાં કોઈ પણ અન્ય એવા લોકોને, મહિલાઓ, બાળકો કે ભાગદોડ ન થાય એના માટેની તમામ તકેદારી રાખે। આ અગાઉ તમામ આયોજકો સાથે પણ સંપૂર્ણ રીતે મિટિંગો કરવામાં આવી છે અને કોઈ પણ બનાવ ન બને એની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે। જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો। તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે, જૂનાગઢ।